નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6 ની અંદર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે પીએસસીની આપણી એક્ઝામ તારીખ 28/4/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો પર્યાવરણ વિષયના આપણા 50 ગુણનું પેપર આવનાર છે। એટલે કે પર્યાવરણ વિષયનું માત્ર 200માંથી 50 ગુણનું પૂછાશે। મિત્રો 50 ગુણનું તમે પર્યાવરણ કેવી રીતે કવર કરશો તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ વિડીયો છે એનું સોલ્યુશન મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1થી કરીને 150નું સોલ્યુશન બનાવીને જે મૂકેલું છે તેની અંદર મિત્રો સામાન્ય જ્ઞાન ગણિત વિષયનું જે પેપર છે એના સોલ્યુશન બનાવીને વિડીયો ઓલરેડી મૂકેલો છે। આપણે અત્યારે 151થી 200 સુધીના પર્યાવરણના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 151 છે, નીચેના પૈકી કઈ વનસ્પતિનું ઝાડ થડ છે જાડું હોય છે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાં છે બારમાસી, ગુલાબ, લીમડો અને તુલસી। તો આપણો જવાબ આવશે લીમડો। લીમડાનું થડ કેવું હોય છે? જાડું હોય છે। 152, નીચેના જૂથમાં કોણ બીજાથી અલગ છે? તો અહીંયા મિત્રો જોશો, નદી, તળાવ અને સરોવર એ પાણી હોય છે, જ્યારે પર્વત છે એ મિત્રો અલગ છે। 153, સૂર્યકુકરમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે। 54મો પ્રશ્ન છે, લીંબુ પાણી બનાવવાનો યોગ્ય ક્રમ લખો। મિત્રો સૌપ્રથમ આપણે પાણીમાં ખાંડ ભેળવવાની છે, પછી લીંબુનો રસ છે એમાં ઉમેરવાનો છે, પછી ખાંડ અને લીંબુના રસ ધરાવતા પાણીને હલાવી નાખવાનું છે અને પછી તેને ગાળી નાખવાનું છે। અહીંયા આપણું લીંબુ શરબત તૈયાર થઈ ગયું। તો જવાબ છે ACDB। તો એ છે મિત્રો ડીમાં, તો આપણો જવાબ ડી આવશે। 155, નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિનું પર્ણ છે? તો અહીંયા મિત્રો પાલક છે એ વનસ્પતિનું પર્ણ છે। 156, પાણીમાંના છોડ પર ખીલતું ફૂલ કયું છે? તો તે છે મિત્રો કમળ। 157, નીચેના પૈકી કયું મૂળનું ઉદાહરણ છે? તો ગાજર એ મૂળનું ઉદાહરણ છે। 158, રંગ બનાવવા માટે કયા ફૂલનો ઉપયોગ થાય છે? તો મિત્રો કેસુડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે। 159, જો તમને ઝાડા ઉલટી થાય અને શરીરમાં પાણી ઓછું થઈ જાય તો કયો ઉપયોગ કરી શકાય? તો મિત્રો ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી પાણીને ઠંડુ કરી પીવડાવવું, એટલે કે એ ઓપ્શન આપણો સાચો છે। 160, ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? તો મોંથી થાય છે। 161, બીજને અંકુર ફૂટવા માટેની શરતો કઈ કઈ છે? તો મિત્રો બીજને હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય આપવા જોઈએ। 162, કળશપર્ણનો છોડ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે? તો મિત્રો જીવજંતુનો ઉપયોગ કરે છે। 163, રાજમાના બીજના લાક્ષણિકતાઓ શું છે? તો એની લાક્ષણિકતા છે બદામી, લાલ અને લીસા, બરાબર। 164, પાપડને કેમ સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે? કારણ કે પાપડમાં ભેજ દૂર થાય છે અને તેનો લાંબો સમય સુધી સારો રહે તે માટે। સી ઓપ્શન સાચો છે। 165, મેલેરિયાનો રોગ કોના કરડવાથી થાય છે? તો મિત્રો મચ્છરના કરડવાથી થાય છે। સી ઓપ્શન સાચો છે। 166, નરી આંખે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ વસ્તુને મોટી કરી જોવા માટે કયું સાધન વપરાય? તો સૂક્ષ્મદર્શક યંત્ર। 167, મેલેરિયા રોગનું સામાન્ય લક્ષણ છે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવવો। 168, કોઈ વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું હોય તો તેને કયો રોગ કહેવાય? તો તેને મિત્રો પાંડુરોગ થયો છે એવું કહેવાય। 169, નીચેના પૈકી કયા ખાદ્ય પદાર્થમાં લોહ તત્વ જોવા મળે છે? તો મિત્રો બીટ અને ગોળની અંદર। 170, નીચેના પૈકી કોણ અખૂટ છે? તો સૂર્યપ્રકાશ છે મિત્રો અખૂટ છે। 171, જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા કયું સજીવ ઉપયોગી બને છે? તો જવાબ આવશે અળસિયા। સી ઓપ્શન સાચો છે। 172, ધરતીકંપ દરમિયાન તમારે કઈ કાળજી લેવી જોઈએ? તો મિત્રો ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ। 173, જે બીજની બે સરખી ફાડ થાય તો તેને શું કહેવાય? તેને દ્વિદળી કહેવાય। 174, ગુલકંદ કઈ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો ગુલકંદ છે એ
ગુલાબમાંથી બનાવવામાં આવે છે. 175 ખેતીમાં રવિ પાક ક્યારે લેવાય છે? તો શિયાળાની અંદર લેવામાં આવે છે. 176 બ્રેઇલ લિપિ કોના માટે તૈયાર કરવામાં આવે છે? તો જે લોકો જોઈ શકતા નથી તેમના માટે. 177 પંખીના પીછા પંખીને કેવી રીતે મદદ કરે છે? તો મિત્રો ઉડવામાં અને હૂંફાળા રાખવામાં. 178 પદાર્થના 3 પ્રકારો કયા કયા છે? તો ઘન, પ્રવાહી અને વાયુ. 179 નીચેનામાંથી કોનું થડ સૌથી જાડું છે? તો જવાબ આવશે લીમડો. 180 નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત કયો છે? કયો નથી? નથી કીધું છે મિત્રો, તો ટ્યુબવેલ છે એ નથી. બાકી નદી, જળધોધ અને કૂવામાંથી પાણી મળે છે. બરાબર, ટ્યુબવેલમાંથી આપણે મિત્રો મોટર દ્વારા ખેંચવું પડે છે. 181 અહીંયા મિત્રો કુદરતી સ્ત્રોત નથી. બરાબર, નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? તો થોર જોવા મળે. 182 સૌથી વધારે પાણીની જરૂરિયાત ક્યાં જોવા મળે છે? તો મિત્રો ખેતરની અંદર વધુ પાણી જુએ છે. 183 નીચેનામાંથી કોણ પાણી અને જમીન એમ બંને પર રહી શકતું નથી? તો મિત્રો કાચિંડો છે બંનેમાં ન રહી શકે. 184 નીચેનામાંથી કયા જીવજંતુઓ ભેગા મળીને રહી શકતા નથી? તો મચ્છર છે ભેગા ન રહે. કીડી, ઉધઈ અને મધમાખી ભેળા રહે. 185 વેલા પર ખીલતા ફૂલ ક્યાં છે? તો રાતરાણી. 186 મૂળા એ મૂળ જ છે એમ નીચેના પૈકી શું મૂળ છે? તો મિત્રો અહીંયા આવશે ગાજર છે મૂળ છે. બારમાસીના ફૂલ છોડ માટે શું સાચું છે? તો એ તે આખું વરસ ખીલે છે. 188 નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાં રોપવાથી ઉગશે? તો અહીંયા મિત્રો લીંબોડી છે એ જમીનમાં રોપવાથી એ ઉગશે. 189 કઈ વસ્તુ સ્વચ્છ પાણીમાં ઉમેરાતા તે પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ બદલાય છે? તો મિત્રો આવશે લોટ. 190 ખેતીના પાકમાં નીંદણ કોને કહેવાય છે? તો ખેતરમાં આવેલા તૈયાર થયેલા છોડમાં વાવ્યા વગર ઉગે તેને નીંદણ કહેવાય. સી. 191 તમને જો દાંતમાં દુખે તો કઈ વસ્તુ ઇલાજ માટે કામમાં આવશે? તો લવિંગ. 192 ચેતવણી દર્શાવવા વિદ્યુત સંકેત કોણ આપે છે? તો અહીંયા મિત્રો માછલીઓ છે એ સંકેત આપતી હોય છે. 193 નીચેના પૈકી કયું બીજ બાકી કરતાં મોટું છે? તો રાજમાનું બીજ. 194 ડેન્ગ્યુ બીમારીથી બચવા શું ન કરવું જોઈએ? તમારા ઘરની આસપાસ પાણી એકઠું કરવું જોઈએ, એ ન કરવું જોઈએ. બરાબર. 195 પાણીમાં થતી લીલ શું છે? તો એક વનસ્પતિ છે. 196 પેટ્રોલિયમમાંથી શું મળતું નથી? તો મિત્રો સિંગ તેલ છે એ ન મળે. 197 વાહનોમાં કયું ઈંધણ વપરાતું નથી? તો એસિડ વપરાતું નથી. 198 જમીનનું નુકસાન રોકવા શું કરવું જોઈએ? તો મિત્રો જંતુનાશક સજીવ ખેતી કરવી જોઈએ. બરાબર, સી જવાબ આવશે. 199 નીચેનામાંથી કયું ફળ ખરબચડી સપાટી ધરાવે છે? તો સીતાફળ. 200 પાણીમાં ખારીયા ઉમેરવાથી તે પાણીમાં ભળશે નહીં. તો મિત્રો શું નહીં ભળે? તો તલનું તેલ છે એ નહીં ભળે. વિદ્યાર્થી મિત્રો, તમારી પીએસસીની 2022-23 અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવેલી છે તેના 1 થી 200 સુધીના પ્રશ્નોનું મિત્રો સોલ્યુશન કર્યું. આ 200 પ્રશ્નોમાં તમને ખૂબ જ મદદરૂપ થશે અને તમારી આવનારી પરીક્ષા ખૂબ જ સારી જશે. તમને એડવાન્સમાં બેસ્ટ ઓફ લક કહીએ છીએ. બાકીના મિત્રો વિડીયો જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.